કુરુક્ષેત્રનું મહાન યુદ્ધ ચાલી રહ્યું હતું. ભગવાન કૃષ્ણે યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ ફક્ત અર્જુનના સારથી તરીકે સેવા આપવા માટે. પરંતુ કૌરવ સેનાના સેનાપતિ ભીષ્મ પિતામહે ભયંકર પ્રતિજ્ઞા લીધી, કાં તો હું 5 પાંડવોને મારી નાખીશ અથવા હું ભગવાન કૃષ્ણને તેમનું વચન તોડવા માટે દબાણ કરીશ. 10મા દિવસે ભીષ્મે પાંડવ સેના પર વિનાશ વેર્યો. યોદ્ધાઓ તીરના વરસાદથી કપાઈ ગયા, રથો તૂટી ગયા અને જમીન લાશોથી છલકાઈ ગઈ. અર્જુન ભીષ્મ સામે ટકરાયો, પરંતુ પિતામહના સન્માનને જોઈને અર્જુનનો હાથ ધ્રુજી ગયો. તેના તીર ભીષ્મને સ્પર્શ પણ કરી શક્યા નહીં. પાંડવ સેના ક્ષીણ થવા લાગી. ભગવાન કૃષ્ણનું મન ક્રોધથી ભરાઈ ગયું. જો મારે ધર્મનું રક્ષણ કરવા માટે મારી પ્રતિજ્ઞા તોડવી પડે તો હું કરીશ. તેમણે રથ પરથી કૂદીને રથનું ચક્ર ઉપાડીને ભીષ્મ પર ધસીને કહ્યું. પ્રતિજ્ઞા તૂટી ગઈ. કૃષ્ણનું સ્વરૂપ ભયાનક બની ગયું, મૃત્યુના દૂત જેવું. ભીષ્મ હસ્યા, આ રહ્યા માધવ. હું જેની રાહ જોઈ રહ્યો હતો તે જ છે. પણ પછી અર્જુને દોડીને કૃષ્ણના પગ પકડી લીધા. મારા સ્વામી, હું વચન આપું છું, હું હવે ભીષ્મથી ડરીશ નહીં. અર્જુને યુદ્ધ ચાલુ રાખ્યું અને પછી શિખંડીની મદદથી ભીષ્મનો પરાજય થયો. આ કથા શીખવે છે, ક્યારેક ધાર્મિકતા પ્રતિજ્ઞા કરતાં પણ મોટી હોય છે. ભીષ્મે કૃષ્ણને અધર્મ સામે જાગૃત કર્યા.